ઉપલેટામાં કેવિન મુકેશભાઈ શેઠના જન્મદિવસ નિમિત્તે સૌપ્રથમવાર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પહેલીવાર શેઠ પરિવાર દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરી લોકોની નવી રાહ બતાવી હતી। હાલના સમયમાં દરેક લોકો જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગો પર મોટી મોટી પાર્ટીઓનું આયોજન કરી લાખો રૂપિયા વેડફતા હોય છે, ત્યારે આજે ઉપલેટા ખાતે શેઠ પરિવાર દ્વારા સૌપ્રથમવાર પુત્ર કેવિન મુકેશભાઈ શેઠના જન્મદિવસ નિમિત્તે થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને સગર્ભા મહિલાઓ માટે બ્લડની ઉણપ પૂરી કરવા માટેનો વિચાર કરી એક મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટાના કોટેજ હોસ્પિટલ અને તાલુકા હેલ્થ ઓફિસ તેમજ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવી વધુમાં વધુ બ્લડ એકત્ર કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યું। આ સાથે જ અન્ય સમાજને પણ આવા શુભ અવસર પર સેવાકીય આયોજનો કરી લોકોની મદદ કરવા પ્રેરણા આપી હતી। જે સિંગુદતી સાથે અર્શી આહિર, ઉપલેટા। નમસ્કાર। આજ રોજ અમારા નાના ભાઈ કેવિન મુકેશભાઈ શેઠના જન્મદિવસ નિમિત્તે અમે પરિવારે ભેગા થઈને બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કર્યું હતું, જેની અંદર ઉપલેટા શહેરના તમામ સમાજસેવીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા અને એક અમને પ્રેરણા મળી કે જે જન્મદિવસ નિમિત્તે લોકો જે ખોટા ખર્ચા કરતા હોય છે એ બાદ કરતા એક સમાજ સેવાનું કાર્ય થઈ શકે એવી પ્રેરણા પણ બધાને આપવામાં આવી છે અને તમામ અગ્રણીઓનો હું આભાર માનું છું અને જે લોકો રક્તદાન કર્યું છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય જિનેન્દ્ર।